ઈદ એ મિલાદ અને ગણપતિ મહોત્સવ જે ચાલુ છે આગામી દિવસોમાં વિસર્જન થઈ ગયું છે. આવતી 16 તારીખે ઈદ એ મિલાદનો તહેવાર છે, તો સૌ મુસ્લિમ ભાઈઓ શાંતિપૂર્વક અને આનંદથી પોતાનો તહેવાર ઉજવી શકે એ માટે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અને ખાસ કરીને 17 તારીખે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે એમાં આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ અમુક દુર્ઘટનાઓ બનેલી છે અને ઊંડા પાણીમાં વિસર્જન કરવા જતા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પરિવારો બરબાદ થયા છે. તો આ બાબતે ખેડા જિલ્લાના નાગરિકોને મારી પણ નમ્ર અપીલ છે કે જે જળાશયોની અંદર ગણેશ વિસર્જન થાય છે ત્યાં તમામ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પોલીસનો યોગ્ય બંદોબસ્ત છે, બેરિકેડ્સ છે અને સતત ત્યાં પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ પણ ચાલુ રહે છે. પરંતુ તમામને વિનંતી છે કે પોતે જાતે જ નદીની અંદર વિસર્જન કરવા જાય એવી અપેક્ષા ન રાખે. ત્યાં તરવૈયાઓની ટીમ છે, ફાયર બ્રિગેડની ટીમ છે, સ્વયંસેવકો છે, એમને પોતાના ગણપતિની મૂર્તિ આપી અને એ લોકો વિસર્જન કરે એ મુજબની કાર્યવાહીમાં પોલીસને સપોર્ટ કરે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને. એ સિવાય સમગ્ર જિલ્લાની અંદર જો પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો અત્યાર સુધીમાં 160 જેટલી શાંતિ સમિતિની મીટિંગ, મહોલ્લા મીટિંગ રાખવામાં આવેલી છે. અને જે જુલુસ અને શોભાયાત્રા જે ગણપતિવાડી નીકળશે એની માટે ટોટલ 45 જેટલા અધિકારી, 950 જેટલા પોલીસ કર્મચારીઓ અને 1200 જેટલા હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્તનો ઉપયોગ કરનાર છીએ. ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ થશે. જે બોડીવોર્ન કેમેરા છે એ 160 જેટલા બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનાર છીએ અને એમાં લાઈવ સ્ટ્રીમિંગના 16 કેમેરા છે એટલે એનું લાઈવ મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમ દ્વારા થશે. એલસીબી, એસઓજી, ક્યુઆરટીની અલગ અલગ 7 જેટલી ટીમ બનાવવામાં આવી છે. એ તમામ ટીમ સંવેદનશીલ વિસ્તારમાં હાજર રહેશે. અને જે સીસીટીવી કેમેરા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના, તો 314 જેટલા જે કેમેરા છે એના દ્વારા પણ આ બાબતનું સુપરવિઝન કરવામાં આવશે. અમારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સતત બાજ નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જો અનિચ્છનીય કોમેન્ટ કે કોઈની લાગણી દુભાવે એવી કોમેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલી હશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આપણે જિલ્લામાં આ પ્રકારની પોસ્ટ મૂકનાર લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ કરી અને આવા આરોપીઓને જેલ હવાલે કરેલ છે. એ સિવાય ખાસ કરીને જે ડીજે વાળા લોકો છે એ લોકો વધારે પડતા ઊંચા ડેસિબલથી ન વગાડે એ પ્રકારનું એમને રૂબરૂ બોલાવીને સમજ કરવામાં આવેલ છે. અને જો એ લોકો પણ જો નિયમોનો ભંગ કરશે તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. એ સિવાય આ પ્રકારનું જે ભૂતકાળમાં કોઈ ગુનામાં સંકળાયેલા લોકો હોય એવા અત્યાર સુધીમાં 96 જેટલા લોકોના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. આમ તારીખ 16 અને 17 બંને દિવસ જે અગત્યના તહેવાર છે એ માટે જિલ્લા પોલીસ સજ્જ છે અને નાગરિકોને અપીલ છે કે પોલીસ સાથે સાથ સહકાર કરે અને તહેવારો શાંતિથી ઉજવીએ. આભાર.